નમસ્કાર, એસીમાં સ્વાતંત્ર્ય પર્વની આપ સર્વને હાર્દિક શુભેચ્છાઓ। એચડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વલ્લર વ્યાસ। હાલ સમગ્ર ભારતની અંદર જ્યારે એસીમાં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતની અંદર રાજ્ય કક્ષાની ઉજવણી અમરેલી ખાતે કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીની અંદર સમગ્ર ઉજવણી કરવામાં આવી હતી। તિરંગાને લહેરાવી અને સલામી આપવામાં આવી હતી। ત્યારે ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓમાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના પર એક નજર કરીએ। ક્રાંતિકારીઓની શસ્ત્ર અને આર્થિક મદદ કરી નવસારીના મેડમ ભીખાઈજી કામાને આપણે ક્યારેય ભૂલી ના શકીએ। તેમને જર્મનીમાં સૌ પ્રથમ વખત ભારતનો રાષ્ટ્રધ્વજ એ દુનિયામાં ફરકાવ્યો મેડમ ભીખાઈજી કામાને આજે આપ સૌ વતી હું નમન કરું છું। યુવાનોને બલિદાનમાં શહીદ વિનોદ કિનારીવાલાનું નામ આજે પણ અમર છે। આમ ક્રાંતિનો માર્ગ હોય, સત્યાગ્રહનો હોય કે પછી બંધારણનું ઘડતર હોય, ગુજરાતના આ તમામ નામી અનામી સપૂતોએ ભારત માતા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે। દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઇતિહાસમાં ગુજરાતના બે મહાન સપૂતોનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે। આ બે વિરલ સપૂતો એટલે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ। આ બંને આઝાદીની લડાઈમાં વિઝનરી આગેવાનો હતા। તેમને આઝાદીની લડાઈને એક નવી અને ચોક્કસ દિશા આપી હતી। ગાંધીજીએ આઝાદીની લડાઈમાં સામાન્ય માણસની લડાઈ બનાવી। સરદાર વલ્લભભાઈ પટેલ પાસે આઝાદીનું વ્યવહારિક અને સંગઠનાત્મક વિઝન હતું। મારે આજે અહીંયા બેઠેલા યુવાનોને એક વાત કહી, તમે સૌ લોકો ટેકનો સેવી છો। મારી આપને વિનંતી છે કે આ 80માં આઝાદીના પર્વ નિમિત્તે તમે આજે એક નાનું એવું ગૂગલમાં એક સર્ચ કરજો કે ઇટલીના 9 પ્રાંતોને સાથે લાવવા માટે કેટલા વર્ષ લાગ્યા। એવું જણાવે છે કે ઇટલીના 9 પ્રાંતોને સાથે લાવવા માટે 23 વર્ષ લાગ્યા હતા। એ જ રીતે જર્મનીના 40 પ્રાંતોને સાથે લાવવા માટે 9 વર્ષ લાગ્યા હતા। પણ ભારત દેશના 562 જેટલા રજવાડાઓને ભેગા કરીને એક ભારત કરવા માટે સરદાર સાહેબે માત્ર ને માત્ર 18 મહિનાની અંદર આપણું ભારત એક કર્યું। જો આ એક ના થયું હોત ને તો આજે કાશ્મીર જવા માટે અહીંયા બેઠેલા સૌ યુવાનોએ પાસપોર્ટ પર વિઝા લગાડવો પડતે। રામ મંદિરના દર્શન કરવા જવા માટે તમારે લોકોએ વિઝા લેવા પડતે। સરદાર સાહેબે આ દેશને એક રાખવા માટે જે અદ્ભુત કાર્ય કર્યું છે તે આવનારી પેઢી દર પેઢી સુધી તમામ લોકો એમના હંમેશા આભારી રહેશે। આજે 15મી ઓગસ્ટ 80માં સ્વતંત્ર દિવસે સૌ નાગરિકોને મારી શુભકામનાઓ। અને આપણો દેશ જ્યારે આજે આઝાદીનું ભવ્યથી ભવ્ય ઉજવણી કરી રહ્યો છે, ત્યારે આપણે દરેક નાગરિકોએ દેશ માટે જે લોકોએ બલિદાન આપ્યું છે અને જે લોકો શહીદ થયા છે એ લોકોને ક્યારેય ના ભૂલવા જોઈએ। અને આપણી આઝાદીને જાળવી રાખી દરેક નાગરિકોની ફરજ છે। એટલે આપણે આપણા દેશ માટે એકરૂપ સમરસતા, ભાઈચારો અને એકતાથી સૌ સાથે મળીને દેશને આગળ વધારવા માટે સૌ સંકલ્પ લઈને આપણે દેશ માટે દેશની સ્વતંત્રતા જાળવી રાખવી એ આપણા સૌ નાગરિકોની ફરજ છે। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત 80 ઇન્ડિપેન્ડન્સ ડેની સેલિબ્રેશન્સ અહીંયા કમાટીબાગ ખાતે માન્ય મેયર શ્રી વડોદરા શહેરના અધ્યક્ષસ્થાને અહીંયા કરવામાં આવી રહ્યા છે। તમામ મીડિયા મિત્રોને મારફતે અમે તમામ નગરજનોને, વડોદરા શહેરના નગરજનોને ખૂબ ખૂબ ઇન્ડિપેન્ડન્સ ડેની શુભકામનાઓ પાઠવીએ છીએ। અને સાથે વડોદરા શહેરને સાથે મળીને આપણે વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત તરફ લઈ જવા માટે તમામ મ્યુનિસિપલ સેવાઓ ઉત્તમ રીતે આપી શકાય, જેથી કરીને વડોદરા શહેરમાં સ્વચ્છતા જાળવી શકે, વડોદરા શહેર
શહેરને વિકાસ આપી શકાય અને તમામ પદાધિકારીઓ અને અધિકારીઓગણ સાથે મળીને અને આપણે મીડિયા મિત્રો મારફતે તમામ નગરજનોને સારા મેસેજીસ લઈ જવાનું, એમની સજેશન્સ લઈ જવાનું અને વડોદરા શહેરને હજી વધારે કેવી રીતે વિકાસ કરી શકાય એના ઉપર અમે કામ કરીએ છીએ. આજે ઇન્ડિપેન્ડન્સ ડેની પર્વ છે. આપણે તમામ શહીદોને યાદ કરવાની દિવસ છે. 1947માં જે આપણા દેશની આઝાદી માટે મહેનત કરનાર તમામ સ્વતંત્ર સેનાનીઓને પણ યાદ કરવાની દિવસ છે અને આવનારા પેઢીને પણ આ યાદગારીને આગળ લઈ જતા જ્યારે વિકસિત ભારત અને વિકસિત ગુજરાત 100 વર્ષનું થાય ત્યારે આપણે વિકસિત વડોદરા પણ બનાવી શકાય એ દિશામાં કામ કરવાનું છે. અને આ સ્વતંત્ર પર્વના દિવસમાં ફરી વડોદરા નગરજનના ભાઈઓ, બહેનો અને બાળકો અને આપણા મીડિયાના મિત્રોને તમામને મારા દિલથી હું શુભકામના પાઠવું છું. તો અમરેલી, દાહોદ, વડોદરા, સુરત સહિતના અનેક શહેરોની અંદર જ્યારે સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આપના શહેરની અંદર, ગામની અંદર કેવી ઉજવણી કરવામાં આવી રહી છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. નમસ્કાર.